એકમાં નહીં બંધાવો, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમસો સદા દોષ. એમ કયું થઈ રળિયા તો સૌએ સત્ય કરી માની વાત, દીધા દાસને ભગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ ભર હોળી, હરી સાથે હરિજન ટોળી, હરી સાથે હરિજન ટોળી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ઘનશ્યામ મહારાજની. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપ સૌ લાડેલા ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. આજે સરસ મજાનો અવસર, આમ્ર ઉત્સવ જેને કહીએ આપણે, અને એ આમ્ર ઉત્સવમાં ટોરન્ટોથી સ્વામી શ્રી વિશ્વ વિહારી સ્વામી એ આ પધાર્યા છે. તો તાળીથી આપ સૌ સ્વામીને આપણે વધાવીએ. આપણે આમ્ર ઉત્સવની કથા અને સત્સંગ શ્રી સ્વામીજીના મુખેથી શ્રવણ કરીશું. તો સ્વામીજીને પ્રાર્થના કરીએ તો આજની કથા. ભવસં ભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવો તથા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા છે, જેને કારણે આવા દિવ્ય સત્સંગની મને અને તમને પ્રાપ્તિ થઈ છે. શાસ્ત્રો એમ કહે છે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે. માણસના અનેક જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે માણસને સત્સંગ મળતો હોય છે. સુંદર નામના કવિ તો એમ કહે છે કે આ દુનિયાની અંદર આજે રૂપિયા દેતા શું નથી મળતું, કયો માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે जुवती सुखदाई राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित पाई परंतु संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ. आपने भगवाने मनुष्य जन्म आप्यो एटलू ज नहीं परंतु આપણને સૌને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી શું કરવાનું છે. તો દેવાનંદ સ્વામીએ એક બહુ સરસ મજાનું પદ લખ્યું છે. હું પદ અહીંયા બોલીશ, તમે બધા પાછળ ઝીલશો ને. આપણે એ કીર્તન વિશે વિવેચન કરવાનું છે આજે. અને આ કીર્તન છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. અમે મૂડીના સંત છીએ એટલે મૂડી મંદિર જેને બંધાયું આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી અને એમના શિષ્ય હતા દેવાનંદ સ્વામી. અને દેવાનંદ સ્વામીએ મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે સૌએ શું કરવાનું છે એ દેવાનંદ સ્વામી આપણને સૌને ટકોર કરતા કહે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. મારી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનું રે. કાળે સગો કોઈનું રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. છે જૂઠી માયા કેરી ઝાડયંત કાળે સગો નહીં કોયનું રે. જાળ અંત કાળે સગો નહીં કોઈનું રે. મારું મારું કરીને ધન મેળવ્યો રે. મારું મારું કરીને ધન મેળવ્યો રે. તેમાં તારો નથી તલભાર અંત કાળે સગો નહીં કોયનું રે. તેમાં તારો નથી
કાલ બાર અંતકાળે સગો નહીં કોઈનું રે સુખ સ્વપ્ના જેવો છે સંસારનું રે સુખ સપના જેવું છે સંસારનું રે તેને જાતા ન લાગે વાર અંત કાળે સગો નહીં કોયનું રે જેને જાતા ન લાગે વાર અંતકાળે સગો નહીં કોઈનું રે માટે સેવે તું સાચા સંતને રે માટે સેવે તું સાચા સંતને રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગો નહીં કોયનું રે તારા ટળશે ત્રિવિધના તાપ અંતકાળે સગો નહીં કોઈનું રે અતિ મોટા પુરુષને આશરે રે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગો નહીં કોયનું રે બળે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગો નહીં કોઈનું રે એવું સમજીને ભજ ભગવાનને રે એવું સમજીને ભજ ભગવાનને રે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગો નહીં કોયનો રે સુખદાયી સદા ઘન શ્યામ અંતકાળે સગો નહીં કોઈનું રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે ઓ દેવાનંદનો વાલો દુઃખ કાપશે મન વાંછિત પૂર્ણ કામયંત કાળે સગો નહીં કોયનું રે મન વાંચિત પૂરણ કામ અંતકાળે સગો નહીં કોઈનું રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતળી રે મરી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનું રે મરી જાવું મેલીને ધનમાલ અંતકાળે સગો નહીં કોઈનું રે દેવાનંદ સ્વામી કહે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનની સાથે પ્રીત કરવાની છે. જેને જેને ભગવાન સિવાય બીજા પદાર્થમાં પ્રીત કરી એને અંતકાળે રડવા સિવાય અને પસ્તાવા સિવાય બીજું કશું જ હાથમાં નથી આવ્યું. અને પ્રીત કરવા જેવા હોય ને તો એક ભગવાન અને ભગવાનના સાધુ છે. ભર્તૃહરિને તમે પૂછજો કે એને ભગવાન સિવાય બીજે પ્રીત કરી તો દુનિયાએ કેવો દગો દીધો. એમ કહેવાય છે કે ભર્તૃહરિને કોઈકે અમર ફળ આપ્યું. એમ કહે છે કે અમર ફળ ખાય એટલે અમર માણસ થઈ જાય, મરે નહીં એમ. પણ હજી સુધી કોઈ અમર રહ્યું નથી. એટલે એને એની પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો એટલે એ અમર ફળ એની પત્નીને આપ્યું. પણ ભર્તૃહરિ રાજાને એ ખ્યાલ નહોતો કે મારી પત્નીને મારા પ્રત્યે જે પ્રેમ છે એના કરતાં તો એક અશ્વપાળ હતો ને એની સાથે વધારે લગાવ હતો.
ત્યાં પિંગલાએ અમરફળ પેલા અશ્વપાલને આપ્યું. અશ્વપાલને એ ખ્યાલ નહોતો, પિંગલાને એ ખ્યાલ નહોતો કે અશ્વપાલને મારા સાથે જે પ્રેમ છે એના કરતાં તો એક વૈશ્યા હતી એની સાથે વધારે પ્રેમ હતો. તો ઓલા અશ્વપાલે પેલું વૈશ્યને અમરફળ આપ્યું અને પાછી વૈશ્યાએ પેલું અમરફળ હતું ને ભર્તુહરી રાજાને આપ્યું. અંતે ફરતું ફરતું તો રાજા પાસે આવ્યું. ભર્તુહરી રાજા વિચાર કરે કે આ તો મેં પિંગલાને આપ્યું હતું. પેલે વૈશ્યાને કહે છે કે સાચું બોલ, તને આ ફળ કોને આપ્યું? જો સાચું બોલીશ ને તો તને જીવતદાન આપવામાં આવશે, નકર યાદ રાખજે કે ધડમાંથી મસ્તક એક જ ઝાટકે અલગ થશે. બોલી જા સાચું. કોને આપ્યું ફળ? તો કહે છે કે અશ્વપાલે. તું જતી રહે, અશ્વપાલને બોલાય. તને કોને આપ્યું? તો કે પિંગલાય. આહા, ભર્તુહરી રાજાને એમ થયો કે ઓહો, હું જેને સર્વસ્વ માનતો હતો આજ મને ખ્યાલ આવ્યો કે ખરેખર પ્રીત કરવા યોગ્ય તો એક ભગવાન છે. અને ઈસી મિનિટે તરત જ ભગવા કપડાં પહેરી સંસારનો ત્યાગ કરીને એને ભગવાનનું ભજન કરી લીધું. પરંતુ અહીંયા દેવાનંદ સ્વામી એમ કહે છે કે પ્રીત કરો એટલું જ નહીં પણ દ્રઢ. આગળ વિશેષણ લગાડ્યું છે. દ્રઢ એટલે જેના વિના ચાલે નહીં. જે રીતે ચકોર પક્ષી હોય ને એને ચંદ્રની સાથે જેવો પ્રેમ છે, જે રીતે માછલીને પાણી સાથે પ્રેમ છે. માછલી છે ને, માછલી એને તમે શાયદ પાણીમાંથી બહાર કાઢીને તમે દૂધમાં મૂકો ને તો એ જીવે નહીં, કારણ કે એનું જીવન પાણી છે. એમ ભગવાનના ભક્ત હોય ને એનું જીવન ભગવાન હોવું જોઈએ, કે જેને ભગવાન વિના ચાલે નહીં. સચ્ચિદાનંદ સ્વામી એવા સંત હતા કે એને ભગવાનનો વિયોગ થાય ને તો રૂવાડે રૂવાડે લોહીના ટસિયા નીકળી પડતા હતા. પાણ વિના પૂંજા ડોડાયા. માણકી ઘોડીએ આપ વિચાર તો કરો કે ભગવાન આ લોકને છોડીને ચાલ્યા ગયા, ત્યારબાદ માણકી ઘોડીએ મોઢામાં તૃણ ન મૂક્યું, પાણી પીવાનું છોડી દીધું અને ભગવાનના 13મા દિવસે માણકી ઘોડી શરીર છોડી અને ભગવાનના ધામમાં સીધાવી ગઈ. મારી અને તમારી પ્રીત છે ની માછલી જેવી નથી, પણ કેવી છે તમને કહું? સાચું? ડેટકા જેવી છે. ડેટકો તમે જોયો છે? ડેટકામાં તમે પાણીમાં નાખો ને તોય મારો લીલા લહેર કરે, ઠેકડા મારતો હોય તમે જોઈજો. અને પાણીમાંથી લઈને જમીન ઉપર મૂકો તોય મારો ઠેકડા જ કરતો હોય. બોલો, એમ આપણે ભગવાનના મંદિરે અવાય તોય ભલે, પૂજા પાઠ થાય તોય ભલે, ભગવાનનું સ્મરણ કીર્તન થાય તોય ભલે, ન અવાય તોય ભલે, 24 કિલા લેલા લહેર કરીએ. એ તો મુક્તાનંદ સ્વામી એમ કહેતા કે જે દિનમાં દર્શન નવ પામું રે તે દિન વીતે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. તમને કોઈ દિવસ રોવું આવ્યું કે 24 કલાકમાં એકવાર ભગવાનના દર્શન ન થયા? એમ હા, કંઈક નુકસાન થયું હોય અચાનક તો રોવું આવે. ભગવાનને માટે આપણે કોઈ દિવસ રોયા, આંખમાંથી આંસુ પડ્યું? કે શાયદ આપણે દૂર રહીએ છીએ પ્રવૃત્તિ હોવાને કારણે દરરોજ તો ભગવાનના દર્શને જઈ શકતા નથી, પરંતુ જ્યારે સેટરડે આવે ત્યારે તો હજારો કામોને છોડીને વીકલીમાં તો એકવાર ભગવાનના દર્શન કરવા માટે જઈએ. કદાચ તમને પ્રશ્ન એમ થાય કે સ્વામી આટલો બધો મંદિરે આવવાનો આગ્રહ કેમ કરે છે? અમારા ઘરે ભગવાન સિંહાસનમાં બેઠા છે.
અહીંયા દર્શન કરી લઈએ તો તમને વાંધો શું છે? આ તો મંદિર આવવા માત્ર એટલો ટાઈમ કાઢવો પડે, તો ઘરે બેઠા દર્શન કરી લઈએ તો શું વાંધો છે? પણ વાલા ભક્તજનો, તમારું ઘર છે ને ભોગ ભૂમિ કહેવાય છે. આ મંદિર છે ને ભક્તિમય ભૂમિ છે. અહીંયા તમે ભગવાનની આગળ એક માળા ફેરવો ને તો 1000 માળાનું ફળ મળે. એક દંડવત કરો તો તમને 1000 દંડવતનું ફળ મળે. એક પ્રદક્ષિણા ફરો ને 1000 પ્રદક્ષિણાનું ફળ મળે. આટલો બધો બેનિફિટ મળતો હોય તો શા માટે છોડવો જોઈએ? માટે વાલા ભક્તજનો, દિવસે દિવસે જગતમાંથી હેતને તોડી અને ભગવાનને વિશે હેત વધારો, ભગવાનને વિશે પ્રેમ કરો. શનિવારનો દિવસ આવે ત્યારે પરિવારની સાથે ભગવાનના દર્શન કરવા માટે આવીએ. નાના નાના દીકરા દીકરીઓને પણ સાથે લાવીએ. કારણ કે નાનપણથી છોકરાઓમાં સંસ્કાર આપ્યા હશે ને, શાયદ છોકરાઓ ગમે એટલા મોટા થશે, ગમે ત્યાં જાય છે ને, તો એ સંસ્કાર છે ને છોડશે નહીં. અને યાદ રાખજો કે વાલા ભક્તજનો, વડીલો ઘરની અંદર જે રીતનું વર્તાવ કરશે, વર્તન કરશે, તમારા ઘરનું જેવું વાતાવરણ હશે ને, એવા જ તમારા દીકરા દીકરીઓ ઉપર સંસ્કાર પડશે. કારણ કે નાના છોકરા છે ને એ અનુકરણશીલ હોય છે. એ નાના છોકરા બધું ઘરની અંદર જોતા હોય છે. જો સવારે તમે પૂજા કરતા હોય, તિલક ચાંદલો કરતા હોય, મંદિરે આવતા હોય, હું તો ઘણીવાર જોઉં છું કે હરિભક્તો નાના ટાબરિયાને લઈને આવે. છોકરાને કાંઈ ખબર ન પડતી હોય, પરંતુ એ છોકરો એના બાપા સામે જોઈ રહ્યો હોય. એના બાપા હાથ જોડે તો ઓલું ટાબરિયું હાથ જોડશે. એના બાપા દંડવત કરશે તો દંડવત કરશે. એનો બાપ 5 દંડવત કરે તો 6ઠું છોકરો દંડવત ન કરે. કારણ કે નાના છોકરા છે એ અનુકરણશીલ હોય. મોટા જે રીતે કરે ને એ જ પ્રમાણે નાના છોકરા કરતા હોય છે. આપણા સંતો એક વાત કરે છે કે એક ભાઈ સાયકલ લઈને જતા હતા, એમાં બરોબર ઓલી ચેન ઊંઘેલી નહીં એટલે કીચુડ કીચુડ અવાજ આવે. તો ઓલી સાયકલ સર્વિસ કરવાની દુકાન આવી એટલે ભાઈએ સાયકલને ઊભી રાખી. સાથે એક નાનો છોકરો હતો બાજુમાં ઊભો રાખ્યો અને ઓઇલની ડીબી આવે એનાથી ઓલી ચેનને ઊંઘી નાખી. ઓલું નાનું ટાબરિયું ઊભું ઊભું જોતું હતું. એ ભાઈ ઘરે ગયા અને બરાબરના ઠાકોરજી જમાડ્યા બપોરના. અને પછી ભાઈ સૂતા પછી એને નસકોરા શરૂ થયા. ઘણા માણસો નસકોરા બહુ બોલે. અને આ શરીરની કુદરતે રચના કેવી કરી છે કાનજીભાઈ, નહીતર આપણે નાક અને કાનની વચ્ચે અંતર કેટલું તમે કોઈ દી માપ્યું છે? અહીંયા ન માપતા, ઘરે જઈને માપ લઈ ગયો. 6 આંગળનું અંતર છે, છતાં જે ભાઈ નસકોરા બોલાવતા હોય ને એને ન સંભળાય. આપણે બીજે માળે હોતા હોય ને તો આપણી ઊંઘ ઉડી જાય. નીચે આવીને ઓલાને કહે કે ભાઈ તમે નસકોરા બોલાવો. જિંદગીમાં કોઈ દી બોલાયો હોય તો ભાઈ ઉપર ઊંઘ નથી આવી, એટલા માટે તને જગાડવા આવ્યો છે. તો ઓલા ભાઈને નસકોરા શરૂ થઈ ગયા એટલે ઓલું છોકરું જોતું હતું કે ઓલી સાયકલમાં ચેનમાં અવાજ આવતો હતો ને કીચુડ કીચુડ. એટલે મારા પપ્પાએ ઓલી તેલ ઊંઘ્યું ને એટલે કીચુડ કીચુડ અવાજ બંધ થઈ ગયો. મારું છોકરું રસોડામાં ઓલી વાટકી તેલની ભરી હતી એ લઈને એના બાપના નાકમાં નાખી. એનો બાપ જાગી ગયો. શું કર્યું બાપા? અવાજ આવતો હતો ને બંધ કર્યો. માટે વાલા ભક્તજનો, જો તમે પૂજા પાઠ કરતા હશો તો સમય જતાં તમારા દીકરાઓ સામેથી કહેશે કે તમે પૂજા કરો છો તો મને પણ પૂજા લાવી આપો. એમ ઘરે તમે ભગવાનના થાળ કરતા હશો, આરતી કરતા હશો તો તમારા ટાબરિયા પણ કહેશે કે મારે પણ આરતી કરવી છે.
એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. વાલા ભક્તજનો, આપણી જ્યારે અંત અવસ્થા આવશે, આ લોકને છોડી અને જ્યારે જવાનું થશે, ત્યારે દેવાનંદ સ્વામી કહે છે કે તમારી સાથે કંઈ જ નહીં આવેલો. ગમે એટલા તમે ડોલર ભેગા કર્યા હશે, ગમે એટલું સોનું ભેગું કર્યું હશે, ગમે એટલા બંગલા તમે વસાવ્યા હશે, સારામાં સારી કાર વસાવી હશે, ગમે એટલો તમારો મોટો પરિવાર હશે, પરંતુ જ્યારે જવાનું થાય છે ને, એકલા આવ્યા ને એકલા જવાનું છે. તમારે અહીંયા એડમિન્ટનમાં રિવાજ ખરો કે કોઈ માણસ મરી જાય એટલે પાછળ $10,000 બાંધી દે નનામીમાં, અને એવો કોઈ નવો ચીલો પાડે ખરા? એક ભાઈ તો દુકાનના દરવાજા બંધ કરી અને રૂપિયાની થોકડી લઈને ગણતો હતો. શેઠ હતો. ભગવાનને કરું ને એટેક આવ્યો, ત્યાં ગોટો વળી ગયો. અત્યારે રોગ એવા થઈ ગયા બોલો. પહેલાં તો કેવું હતું ખબર છે? સતયુગમાં એમ કહેવાય છે કે 1,00,000 વર્ષની માણસની આવરદા હતી. કેટલી? આ ટાઢો પોર છે ને હું જવા દઉં એવું ન માનતા પાછા તમે બધા. હો, સાચું કહું છું. 1,00,000 વર્ષની આવરદા, એ 1000 વરાનો ખાટલો. એ બીમાર પડે ને તો 1000 વર્ષ સુધી ખાટલો રહે એને. અને 100 વરા ડસકા ખાવાનું શરૂ કરે ને તો 100 વરા કાઢી નાખતા. બોલો, અત્યારે ત્રીજે ડસકે પૂરું. ભાઈ હતા નહીં ગયા. શરીરનો કાંઈ ભરોસો નથી. પાણીના પરપોટા જેવું જીવન છે. ઘરેથી નીકળ્યા પછી ભગવાનની કૃપા હોય તો ઘરે પહોંચી શકાય, નકર તો કેટલા રસ્તામાં ગોટા વળી ગયા. તમે જોવો છો ને દરરોજ કેટલા માણસો એક્સિડન્ટમાં બીમાર થઈને મરી જાય છે. આ કોરોના કાળમાં વિચાર તો કરો, લાખોની સંખ્યામાં માણસો મરી ગયા. આપણા ઉપર ભગવાનની કૃપા. કોરોના કાળમાં ભગવાને આપણને જીવતા રાખ્યા. ભગવાનના સાનિધ્યમાં આજ કથા સાંભળીએ છીએ. આ ભગવાનની મોટામાં મોટી કૃપા છે. એ રાત્રે આપણે સૂવીએ છીએ અને સવારે ભગવાન જગાડે છે ને, આજ મોટામાં મોટો ચમત્કાર છે. નકર હાલો રાતે તમે હુતા ને સવારે જાગો નહીં, તમે ફરિયાદ ક્યાં કરવા જાઓ? કયો જોઈ. એટલા માટે શાસ્ત્રો કહે છે કે રાતે સૂવો ત્યારે થોડીક વાર ભગવાનનું સ્મરણ કરીને સૂવો. સવારે જાગો ત્યારે પણ થોડીક વાર ભગવાનને યાદ કરો, ભગવાનનો ઉપકાર માનો કે મહારાજ સવારનો સમય થયો ને મને તમે જગાડ્યો. સાંજે તમે ભગવાનનું સ્મરણ કરશો, ભગવાનને યાદ કરીને સૂઈશો તો ખરાબ સ્વપ્ન નહીં આવે. નકર ન જોવાના ફિલ્મ જોઈને હુએ ને તો રાતે પછી લગ્ન કરતા હોય કેટલા. બોલો, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. તો શેઠ બેઠા બેઠા રૂપિયા આમ ગણતા હતા. થોકડી હાથમાં હતી ને એટેક આવ્યો, ત્યાં ગોટો વળી ગયા. સાંજનો સમય થયો. દીકરા વિચાર કરે કે બાપા ઘરે કેમ ન આવ્યા? દુકાને ગયા, દરવાજો ખેડવી અને કમાડ ખોલ્યા. ત્યાં આમ જોયો ને ત્યાં તો બાપા મરી ગયેલા. એમાં એક છોકરાની નજર ગઈ કે એલા પરિવારને ખબર આપતા પહેલા હાથમાં રૂપિયાની થોકડી છે એ તો કાઢી લ્યો. તે આમ ખેંચીને, પરંતુ ઓલી મડા ગાંઠ પડી ગયેલી ને તે રૂપિયા નીકળ્યા નહીં. તો કે ડૉક્ટરને બોલાવો. કે ડૉક્ટર કે આમાંથી કાઢવા હોય તો એના આંગળા કાપવા પડે. તો કે એમાં શું છે, આંગળા કાપ નાખો ને, હવે મરી જ ગયો છે ને. એમાં બરોબર એક સાધુ નીકળાય કે શું કરો છો? એ કે મારો બાપો મરી ગયો ને આ રૂપિયા હાથમાં રહી ગયા છે. એ કે તમારા બાપાએ તમારી પાસે કેટલાય મૂક્યા છે, આટલા લઈ જવાય છે, લઈ જવા દો ને. કે અમારે નવો ચીલો નથી પાડવો. બોલો, એ આંગળા કાપીને રૂપિયા કાઢી લીધા.
હા, પરંતુ જો ભગવાનને અર્થે, સત્સંગને અર્થે અને ભગવાનના મંદિરને અર્થે જેને આપ્યા છે ને એ સાથે આવે છે. એટલા માટે અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે મરી જાવું મેલીને ધન માલ અંત કાળે સગું નહીં કોઈનું. પછી કહે છે કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. આ તમારે સંસારમાં છે ને આ દીકરા દીકરીઓ કે પત્ની કે જે કાંઈ બધા ભેગા થાય છે ને પૂર્વના લેણ દેણના સંબંધને કારણે બધા ભેગા થાય છે. શાસ્ત્રો એમ કહે છે કે 5 પ્રકારે માણસો ભેગા થાય છે સંસારની અંદર. એક તો ન્યાસાનુબંધી, ઋણાનુબંધી, વૈરાનુબંધી, ઉપકારાનુબંધી, ઉદાસીનતા. ઘણી વાર તમે રૂપિયા આપ્યા હોય ને રૂપિયા તમને ન આપે ને તો રૂપિયા આપવા માટે તમારે ત્યાં દીકરા રૂપે આવવું પડે. એ સંસારમાં આ રીતે જ બધા ભેગા થયા હોય છે. પણ ભગવાને એવો પડદો ઢાંકીને રાખ્યો છે ને એટલે આપણને કોઈને ખ્યાલ ન આવે. નકર તો કોઈ વિશે હેત જ ન કરે. વૈરાનું બંધી ભેગા થયા હોય. તમે જોતા નથી ઘણી વાર પત્ની હોય પતિને મારી નાખે છે. ઘણા પતિ છે પત્નીને મારી નાખે કારણ કે પૂર્વજન્મનું વેર લેવા માટે ભેગા થયા હોય. કેટલા છોકરા મા બાપને નથી પતાવી દેતા. એ વૈરાનું બંધી ભેગા થયા છે. હવે તમને ખબર પડી જાય કે આ વેર લેવા માટે આવ્યો છે એના પ્રત્યે હેત થાય તમને. આ ભગવાન એવો પડદો રાખ્યો છે ને. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે સગું નહીં કોઈનું. આ બાજુ જગ્યા છે અહીંયા બેસી જવાનું. આનો થોડોક ઈકો ઓછો કરો ને. પછી દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યો રે તેમાં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોઈનું. ભલા ભક્તજનો માણસ જન્મે છે ને સમજણો થાય ને ત્યારથી મારું 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 કરી અને ધન ભેગું કરે છે. પરંતુ દેવાનંદ સ્વામી કહે છે કે એમાં તારું નથી તલભાર. તમે તલ તો જોયા છે ને એટલું પણ તારું નથી. લો તમે વિચાર કરો કે સિકંદરે કેટલું ધન મેળવ્યું હતું તમને ખબર છે? કેટલા દેશોને જીતી અને એ સિંધુ નદીના તીરે પહોંચ્યો હતો. ભારત તરફ આવી રહ્યો હતો. તો એ વખતે ત્યાં એક સંતને બેઠેલા જોયા. એટલે એ સિકંદર સંતને પૂછે છે કે મારું આયુષ્ય કેટલું છે? સંત ત્રિકાલગ્ન હતા. સિકંદરને કહે છે કે તારું આયુષ્ય 120 દિવસનું છે. 120મે દિવસે તું મરી જવાનો છે. હે? સિકંદરે નિર્ણય કરી લીધો કે હવે આગળ નથી જવું. ગમે એમ કરીને મારા ગ્રીસ દેશમાં મારા પરિવારની સાથે હું પહોંચી જાઉં. અને વાલા ભક્તજનો ઇતિહાસ વાંચ્યો હોય છે એને ખ્યાલ હશે કે સિકંદર ત્યાંથી નીકળ્યો છે 60,000 સૈનિકો સાથે હતા. કેટલાય વૈદો હકીમો ડૉક્ટરો સાથે હતા. પણ રસ્તામાં જ બીમાર પડ્યો હશે. ઘણી ઔષધિ દવાઓ કરવા છતાંય સિકંદરને સારું થયું નહીં. હવે સિકંદરને લાગ્યું કે ચોક્કસ હું મરી જવાનો છું. ત્યારે સાથે માણસો હતા એને કહ્યું કે હું મરી જાઉં ને મેં જેટલી સંપત્તિ ભેગી કરી છે ને મારા ઘરથી કબર સુધી તમે એના ઢગલા કરાવજો અને મારો જનાજો જે કાઢો ને ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો અને જે સંપત્તિ છે ધન છે એની સાથે આમ ઢળાતા જાય ને એ રીતે તમે મારા જનાજો લઈ જાયજો કબ્રસ્તાનમાં. સિકંદરે કહ્યું કે આટલી મેં સંપત્તિ ભેગી કરી પરંતુ જ્યારે મરવાનું થયું ને ત્યારે આમાંથી એક પાય પણ સાથે ન લઈ જઈ શકો. દુનિયાને બતાવજો કે સિકંદર ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે જવાનો.
મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. ભૂખે મરી ભેડી કરી રે, માયા લાખ કરોડ દાંટી રહેશે દરબારમાં. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યાગ્રહ દ્વારે જના શમશાને. પહેલાંના સમયમાં માણસો ધનને જમીનમાં દાંટતા હતા. તમને ખબર છે? આ વૃદ્ધો બેઠા જઈને ખ્યાલ હોય. આજે પણ પુરાતની મકાનો, જૂના મકાનો હોય ને, પાડીને પાયા ખોદે ને તો એમાંથી ઘણીવાર ધન નીકળતું હોય છે. હવે બેંકમાં મૂકે, આ બાબલા બેઠા બેઠા વાતું કરતા હોય, આ બેંકમાં આટલા રૂપિયા મૂક્યા, આટલા વરામ પાકી જાય છે, આ બેંકમાં આટલા રૂપિયા મૂક્યા, આટલા વરામ પાકી જાય છે. રૂપિયા પાકતા પાકે પણ આ પાકી જાય. એકેય પાંચી વાપરવામાં એના ભાગમાં ન આવે. છોકરાઓ પાછળ લીલા લહેર કરે. એટલા માટે હાથે એટલું સાથે કહેવત છે, જ્યાં સુધી જીવતા હોય ને આપણને ભગવાને આપ્યું હોય ને, પાછળ આપશે એવી કોઈ આશા રાખતા નહીં. જ્યાં સુધી આપણે જીવતા હશે ને ભગવાને આપણને ધન આપ્યું હોય તો સત્સંગને અર્થે, ભગવાનને અર્થે આપજો. પણ ઘણા માણસો લોભિયા બહુ હોય. કદાચ એની ચમડી તૂટે પણ એક દમડી છૂટે નહીં. હો, કેવા લોભિયા હોય છે ખબર છે? એક લોભિયો તો કૂવાના કાંઠે ઉભો કૂવામાં પડી ગયો. તેની પત્ની કહે છે કે હું ઘરે જઈને આપણા નોકરને બોલાવીને લાવું, તમને કૂવામાં જ બહાર કાઢે. ઓલો તરતા તરતા કે અત્યારે નહીં, 12 વાગે જમવાનું રિસેસ પડે ને ત્યારે. બોલો 3 કલાક કૂવામાં તૈર્યો. પછી ઓલો નોકર આવ્યો, નીચે ઉતરો, શેઠને કે શેઠ તમારા હાથ આપો, તો તમારા હાથ ઝાલીને તમને બહાર કાઢવું. તો મારો ઓલો લોભિયો હાથનું આપે, એના પત્નીને ખબર હોય ને આપવામાં સમજતો નથી, એટલે ઓલા નોકરને કે શેઠને એમ કે મારો હાથ ઝાલો, બાકો હાથ આપશે નહીં. શેઠને કે મારો હાથ ઝાલો. તે હાથ પકડ્યો ને પછી એને કૂવામાં જ બહાર કાઢ્યો. ઘરે ગયા, એના પત્ની રસોઈ બનાવતા હતા ને, તો કે કેટલા જણા રસોઈ બનાવે? કે 4 જણા. 4 કોણ? તો કે તમે, હું, આપણા 2 નાના છોકરા. એ નાનાની ગણતરી આખી ન હોય, 3 જણાની રસોઈ બનાવે છે. એમાં બરોબર ઉત્તરાયણ આવતી હતી ને, તે લોભિયાનો જીવ પતંગમાં ગયો કે કોઈ પતંગ કપાઈને જતો હોય ને તો છોકરા માટે પતંગ લઈ આવ. 5મા માળે ચીડ્યો ધાબા ઉપર. એમાં બરોબર ભગવાનને કરું ને, એક પતંગ કપાઈને જતું હતું, દોર પકડવા માટે દોટ મૂકી, પણ ખ્યાલ ન રહ્યો, ધાબું પૂરું થઈ ગયું ઉપરથી નીચે. એમાં બરોબર 3જા માળે એની પત્ની રસોઈ બનાવતા હતા ને, તે રસોડાની બારી આવી ને, ત્યાં ઓલો પહોંચ્યો ને, તો એના પત્નીને કે હવે 2 જણાની રસોઈ બનાવે છે, મારી ગણતરી ન કરતી. કે નીચે પડ્યો ને, અહીંયા રામ રમી ગયા. બોલો, ઘણાને ભગવાને સંપત્તિ તો આપી હોય છે, પરંતુ લોભી હોવાને કારણે શાયદ ભગવાન લેવા માટે આવે ને તો ભગવાનને અર્થે આપી ન શકે. અને યાદ રાખજો કે ભગવાનને અર્થે જે આપે છે એને ત્યાં કોઈ દિવસ ખૂટતી નથી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. એકવાર ભગવાનને અર્થે આપી તો જુઓ. વાલા ભક્તજનો, આપણે બાજુમાં યુનિટ એટલે બાજુમાં જે આના જેવો જ હોલ છે એ આપણને ભગવાનની દયાથી પ્રાપ્ત થઈ ગયો. અને એની અંદર ઘણા બધા હરિભક્તોએ પોતાનું યોગદાન આપી અને ભગવાનને રાજી કર્યા છે ને, એવા બધા હરિભક્તોને જોરદાર તાલીઓથી વધાવો. હજી પણ વાલા ભક્તજનો, બાંધકામ થશે, રિનોવેશન થશે, એટલે હજી પણ ડોલરની જરૂર પડશે. હજી પણ જેટલા ભાઈઓ બહેનો બાકી છો ને, ભગવાને તમને સંપત્તિ આપી હોય ને, તો જ્યાં બેસીને તમારે ભજન કરવાનું છે. તમારા દીકરા દીકરીઓ અહીંથી સંસ્કાર પ્રાપ્ત કરવાના છે. જેમની દયાથી તમે બધા સુખી બન્યા. તમે આવ્યા ત્યારે તમારી પાસે શું હતું કયો જોઈ? એક વાતને યાદ રાખજો ભક્તજનો, તમે આજે સર્વ પ્રકારે સુખી બન્યા છો ને, એ બધો પ્રતાપ તમારું મહેનત પુરુષાર્થનો નથી, પરંતુ આ બેઠેલા ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે કે સર્વ પ્રકારે તમે સુખી બન્યા છો.
માટે આ ઘનશ્યામ મહારાજ અને નરનારાયણ દેવને કોઈ દિવસ છોડવાની ઈચ્છા ન કરતા. જેના પ્રતાપે તમે સુખી બન્યા છો. આપણે દેશને છોડીને જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે ઘણા બધા હરિભક્તો, હું તો અમેરિકામાં 5 વર્ષ રહ્યો છું, ઘણા હરિભક્તો બેઠા હોય અને વાત કરે કે સ્વામી દેશમાંથી આવ્યા ને ત્યારે ભાડાના રૂપિયા અમારી પાસે નહોતા, પરંતુ અમે આ દેશમાં આવ્યા તો અમે સ્વામિનારાયણ ભગવાનને મંદિરને અને સત્સંગને સાચવો ને એને કારણે આજે અમારી પાસે કેટલો રૂપિયો એ અમને ખબર નથી. ઘરના બંગલા છે, ઘરના સ્ટોર છે, ઘરમાં જેટલા સભ્યો એટલી કાર છે. કરોડોપતિ ભગવાને અમને બનાવ્યા હોય તો એ બધો જ શ્રેય અને પ્રતાપ હોય તો ઘનશ્યામ મહારાજનો છે. માટે વાલા ભક્તજનો, જીવનમાં તમને ગમે એટલા સુખી બનાવે છતાંય પણ કોઈ દિવસ તમે ઘનશ્યામ મહારાજને છોડતા નહીં. આપણે બધા તો ભાગ્યશાળી છીએ કે વિશ્વની અંદર સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ મંદિર બંધાયું હોય તો એ કાલુપુર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ અને મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા અને કહ્યું કે આ મારું સ્વરૂપ છે, મારામાં નરનારાયણ દેવમાં એક રોમ માત્રનો ફેર નથી. તમે એની સેવા કરશો તો સ્વયં હું સ્વીકારીશ. એવા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને પોતાના પદ ઉપર આરૂઢ કરેલા એવા આચાર્ય મહારાજ સ્વામિનારાયણ ભગવાનની પરંપરા આપણી પાસે મોજૂદ છે. સ્વામિનારાયણ ભગવાને પહેરેલા વસ્ત્રો, એમને આપેલા ચરણારવિંદો, એમની પ્રસાદીની વસ્તુઓ, બધી વસ્તુઓ મોજૂદ છે આપણી પાસે. કઈ વાતની કમી છે કે તમે આ નરનારાયણ દેવ અને આ મંદિરને છોડીને બીજે જવાનો તમને વિચાર કઈ રીતે આવે? જેને પ્રતાપે આપણે આપ સુખી થયા છીએ. માટે વાલા ભક્તજનો, જ્યારે તમારા હાથમાં સુંદર મજાનો અવસર અને તક ભગવાને સેવા કરવાની આપી છે તો વાલા ભક્તજનો, બાજુમાં જે હોલ લીધો છે તો જે કોઈ ભક્તજનો બાકી હોય ને તો એની અંદર સેવા કરી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરજો. વિચાર કરજો કે એની અંદર હરિભક્તો ભાઈઓ બહેનો બેસી અને ભગવાનનું ભજન કરશે. જે કાંઈ અહીંયા ભજન થશે એમાંથી 10% ભાગ જે સેવા કરી હોય ને એના ખાતામાં જમા થતો હોય છે. મંદિરોના નિર્માણ કરાવે એના ઉપર સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ રાજીપો છે. માટે વાલા ભક્તજનો, જે કોઈ બાકી હોય તો પોતાની શક્તિ અનુસાર ચોક્કસ એની અંદર સેવા કરજો. તરલભાઈએ મને વાત કરી કે સ્વામી 1 સ્ક્વેર ફૂટનો ભાવ $250 રાખવામાં આવેલો છે. માટે વાલા ભક્તજનો, ભગવાન તમને જે ઈચ્છા કરાવે, સંકલ્પ કરાવે તો ચોક્કસ એની અંદર બધા જ સેવા કરજો. કારણ કે આપણા દીકરા દીકરીઓને આપણે જ અહીંયા ભગવાનના મંદિરમાં બેસી અને ભગવાનને રાજી કરવા માટેનું સ્થાન બનાવવાનું છે. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલભાર. અને જે ભગવાનને અર્થે આપે છે ત્યાં કોઈ દિવસ ખૂટ્યું નથી હો. સ્વામિનારાયણ ભગવાન ડાંગરવા વધારેલા. અહીંયા છે કોઈ ડાંગરવાના? કોઈ નથી. બસ અમેરિકામાં જ લાગે મોટે ભાગે ડાંગર. જ્યાં જુઓ ત્યાં અમેરિકામાં. ત્યાં જતનબા બહુ સારા ભગવાનના મુક્ત હતા હો. એના પ્રતાપે ડાંગરવાના હરિભક્તો ખૂબ સુખી બન્યા છે. તો એના પિતાનું નામ વેણીદાસભાઈ. સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે પધારેલા. હવે દિવસે દિવસે એની કોઠીમાં અનાજ હતું ને ઓછું થવા માંડ્યું. હવે તો ખેતરમાં વાવે એટલું માન અનાજ રહ્યું. એટલે સહજ સંસારી જીવ એટલે ચિંતા તો થાય. એટલે પોતાની દીકરી જતનને બોલાવીને કહે છે કે બેટા જતન, બોલો બાપુજી. એ કે જો હવે સ્વામિનારાયણ ભગવાન જવાની વાત કરે ને તો તું આગ્રહ ન કરતી હો. તારે એટલું જ કહેવાનું કે ભલે મારે પધારજો એમ.
હવે સ્વામિનારાયણ ભગવાન બહાર ઓસરીમાં બેઠેલા રૂમમાં દીકરીને બાપ સમજાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન તો બધું જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવે, જિનકે હાથ મેં હે જીવન દોરી. સ્વામિનારાયણ ભગવાને જતનબાને બોલાવ્યા. બેટા જતન અહીંયા આવજો. વિચાર કરો કે દીકરી કેટલી ભાગ્યશાળી હશે કે જેને સ્વયં ભગવાન બોલાવતા હોય. જતનબા આવ્યા. મહારાજ કહે છે કે જતન, તારા પિતાજી તને શું કહેતા હતા? તો કે મહારાજ એમ કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન જવાનું કહે ને તો જવા ન દેતી, બાપની આબરૂ રાખે એનું નામ દીકરી કહેવાય. ઓલો ભડભાદર હોય ને તો ચોખ્ખી વાત કહી દીધી હોય કે મારા બાપા તો આવું કહેતા હતા. સ્વામિનારાયણ ભગવાન વેણીભાઈને બોલાવ્યા. અહીંયા આવો તો વેણીભાઈ, તમને એમ હશે ને કે ભગવાન ને સંતો હરિભક્તો અહીંયા વધારે રોકાય છે તો મારા ઘરમાં અનાજ છે એ થઈ રહી છે. પણ યાદ રાખો વેણીદાસભાઈ, આમાં વનવિચરણ કરતા આવતા હતા અને એ વખત તમને ભૂખ લાગી અને એ વખતે એક ભાટનો દીકરો ખેતરમાં હતો. એની પાસે અમે ખાવાનું માંગ્યું. અમને ફક્ત ખાવા માટે એક જ રોટલો આપ્યો. એ પુણ્યને પ્રતાપે એના ખેતરમાંથી 700 મણ જુવાર થઈ હતી. યાદ રાખો વેણીદાસભાઈ, જે અમારે અર્થે આપે છે ને અહીંયા કોઈ દિવસ ખૂટતું નથી. અને મહારાજે કોઠી ઉપર હાથ ફેરવી અને કહ્યું કે ઉપર ઢાંકણું ઢાંકી દેજો, નીચેથી તમે કાઢા કરજો, કોઈ દિવસ અનાજ ખૂટશે નહીં. લો વિચાર કરો કે સુદામાએ ફક્ત એક મુઠ્ઠી જ તાંદુલ આપ્યા, સુવર્ણના મહેલ બનાવી દીધા. એ દ્રૌપદીએ ભગવાનને ફક્ત એક પાટો બાંધ્યો તો સમય આવ્યો ને ભગવાને 999 ચીર પૂર્યા અને દ્રૌપદીની ભગવાને રક્ષા કરી. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં. સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, અંત કાળે સગું નહીં કોઈનું. આ જે સંસારનું સુખ છે એ કેવું છે બોલો? શું તમને ઘરેથી હમદઈને મોકલા છે કે સ્વામી આરે બોલ્યા તો ખબરદાર મારા જેવી ભૂંડી નહીં કોઈ? સંસારનું સુખ કેવું છે? સ્વપ્ન જેવું. હું તમને પ્રશ્ન કરું કે સ્વપ્નું આવે એ સાચું હોય ખોટું હોય? દાખલા તરીકે તમે સૂતા છો અને તમને સ્વપ્ન એવું આવે કે હું દિલ્હીની ગાદી ઉપર મારો અભિષેક થઈ રહ્યો છું અને તમે સવારે જાગ્યા હોય તો ખાટલામાં જ પડ્યા હોય ને કે રાજા થઈ ગયા હોય. ખોટું છે. સ્વપ્ન કેવું છે? તો આ સંસારનું સુખ કેવું છે? આભાસ માત્ર છે, તમને દેખાય છે સાચું, પણ આની પાછળ દુઃખ રહેલું છે. ઘણીવાર ઝાંઝવાના જળ છે ને, ઉનાળાના સમયમાં તમે રસ્તામાં નજર કરો ને તો તમને એમ લાગે કે આગળ પાણીનું સરોવર ભર્યું છે, પરંતુ ત્યાં જાઓ ને તો પાણી ન હોય, ફક્ત આભાસ છે, તમને દેખાય. એમ સંસારનું સુખ છે ને ઝાંઝવાના જળ જેવું છે. એટલા માટે દેવાનંદ સ્વામી કે સુખ સ્વપ્ન જેવું સંસારનું, તેને જાતા ન લાગે વાર. ઘણી વાર કરોડપતિ હોય રોડપતિ નથી થઈ જતો રાતનો રાત, અને ઘણી વાર લોટરી લીધી હોય તો મારો રોડપતિ હોય કરોડપતિ થઈ જાય હવે જાગે તો. માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાંથી જો તમારે ઉગરવું હોય તો સાચા સંતના શરણે જાઓ, ભગવાનના શરણે જાઓ. દેવાનંદ સ્વામી કહે છે કે માટે સેવે તું સાચા સંતને, તારા ટળશે ત્રિવિધિના તાપ. વિચાર કરો કે જુનાગઢમાં બાવલો, નાનપણમાં એના મા બાપ મરી ગયેલા, ભાઈ બહેન જંગલમાં જાય, લાકડા કાપે, બજારમાં વેચીને પેટ ભરતા.
આવી દુઃખી પરિસ્થિતિ હતી. એમાં બરોબર શિયાળાનો સમય છે. આ બાવલો અને લાડડીબુ બરોબર માથા ઉપર એ લાકડાનો ભારો લઈને ચાલ્યા આવે. એમાં બરોબર ગુણાતીતાનંદ સ્વામી સંતોની સાથે ત્યાં દામોદર કુંડે નાહવા માટે ગયેલા. ઠંડી ચડી ગઈ, સ્વામી નીચે બેસી ગયા. ચારે બાજુ ટોળે વળીને સંતો ઊભા છે. એમાં બરોબર ઓલા ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા. નાની ઉંમર ઓલી બેન ભાઈને કહે છે કે ભાઈ જાતો ખરો કે ઓલા સ્વામિનારાયણના સાધુ કેમ ટોળે વળીને ઊભા છે? બાવલાએ જઈને વાત કરી તો કહે છે કે અમારા સ્વામી ઉંમરલાયક હોવાને કારણે ઠંડી ચડી છે. જો તાપણું કરવામાં આવે ને તો ટાઈટ ઉડે તો સ્વામીને સારું થઈ જાય. બેનને જઈને વાત કરી તો કહે છે કે લાકડા આપણી પાસે છે, જઈને તું તાપણું કરી આવે. અને વાલા ભક્તજનો એ બાવલો લાકડા લાવીને તાપણું કરીને ગુણાતીતાનંદ સ્વામીને તપાવ્યા. ને સ્વામીને ખ્યાલ આવ્યો ને સ્વામી રાજી થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી બાવલાને કે બાવલા જા, તારા માથા ઉપરથી કાયમને માટે લાકડાનો ભારો હટી ગયો. સ્વામી આટલું બોલ્યા હો. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જુનાગઢનો નવાબ ફરવા માટે નીકળેલો અને બાવલાની બેન રૂપાળી હતી. એના ઉપર નજર પડીને નજર ઠરી અને કહેવાય છે કે એને રાણી બનાવી. અને એ બાવલાને કહેવાય છે કે દિવાન બનાવવામાં આવ્યો. અને એને જુનાગઢની અંદર કોલેજ બંધાવી. આજ પણ એ કોલેજ ઊભી છે, બાઉદીન કોલેજ. આ વિચાર કરો કે ક્યાં એની સ્થિતિ હતી. એક લાકડા વેચીને પેટનું ભરતો હતો, પણ એક ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદને કારણે દિવાન થઈ ગયો. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, અંત કાળે સગું નહીં કોઈનું. જો વાલા ભક્તજનો, શાસ્ત્રોમાં સંતોના લક્ષણ ઘણા બતાવવામાં આવ્યા છે, પરંતુ ટૂંકમાં ગુણાતીતાનંદ સ્વામીએ સાધુનું લક્ષણ બતાવી દીધું. જે ભગવાનમાં જોડે એનું નામ સાધુ, પોતાનામાં જોડે એનું નામ અસાધુ. આ સાધુની આટલી જ વ્યાખ્યા. જે કોઈ મુમુક્ષુ આવે ને સીધો એને ભગવાનની હારે જોડી દે તો યાદ રાખજો કે એ સાધુ છે. અને જે કોઈ આવે ને પોતાની હારે જોડાણ કરાવે, એવી જ વાતો કરીને પોતાની હારે જોડી રાખે, એનું નામ અસાધુ છે. અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ. એવા મોટા પુરુષની સેવા કરવાથી દેવાનંદ સ્વામી કહે છે કે પૂર્વ જન્મના ગમે એટલા પાપ હોય તો એ પાપ માણસના બળી જાય છે. લો, એ ગોપાળાનંદ સ્વામી સારંગપુરથી ચાલીને ગઢપુર આવ્યા તો એમાં એક નાના સાધુ વિચાર કરે છે કે સ્વામી ઉંમર લાયક છે, ચાલીને આવ્યા છે, થાકી ગયા છે, તો ચાલો સ્વામીની હું પગ ચંપી કરી દઉં. અને વાલા ભક્તજનો એ સાધુની પગ ચંપી કરવા માંડ્યા. એ નાના સાધુ અને ગોપાળાનંદ સ્વામી થાકી ગયા હોવાને કારણે સ્વામી તો સૂઈ ગયા. પરંતુ ઓલા નાના સાધુને એમ થયું કે હું પગ ચંપી કરતો રહી જઈશ ને તો શાયદ સ્વામી જાગી જાય છે. એટલે સાધુએ શું કર્યું, ધીમે ધીમે સ્વામીના પગ દબાવવા શરૂ જ રાખ્યા. 4 વાગવાનો સમય થયો અને ગોપાળાનંદ સ્વામી જાગી ગયા. અને આમ નજર કરી ત્યાં ઓલો સાધુ તો હજી પગ ચંપી કરતો હતો. સ્વામી કહે છે કે સાધુરામ, તમે સૂતા નથી? તો કે ના સ્વામી, મને એમ થયું કે કદાચ પગ ચંપી બંધ કરી દઉં ને તમે જાગી જાઓ તો. અને ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ ગયો, રાજી થઈ ગયા. સાધુરામ, ઓહો, તે આખી રાત મારા પગ દબાવ્યા, માયગ માયગ. અને ઓલો સાધુ વિચાર કરે છે કે આજ ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા હોય ને તો સ્વામીની આગળ કપટ ન રખાય. યુવાન અવસ્થા હતી. સ્વામીને કહે છે કે સ્વામી, યુવાન અવસ્થા છે એટલે મને ઘાટ સંકલ્પ સ્ત્રી સંબંધી થાય છે. મને એવું લાગે છે કે મારું જીવન ત્યાગાશ્રમમાં પૂરું થાય કે ન થાય. અને ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા અને કહે છે આ થાંભલાને ઘાટ સંકલ્પ થાય ને તો તને હવે ઘાટ સંકલ્પ થશે. ઇસી મિનિટે ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા. નહીં તો તમે વિચાર કરો કે 60-60 હજાર વર્ષ સુધી
પાણીમાં તપ કરનારાને પણ એક માછલીની ક્રિયા દેખે અને લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય, એ પણ રોકી ન શકતા હોય અને એક ગોપાળાનંદ સ્વામી વચન આપે અને એ સાધુને જિંદગી પર્યંત ગાઢ સંકલ્પ ન થાય, આ મોટા પુરુષ સિવાય ન શક્ય બને. એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘન શ્યામ, અંત કાળે સગુ નહીં. દેવાનંદ સ્વામી કહે છે કે આવું બધું સમજીને તું ઘનશ્યામ મહારાજનું ભજન કર, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર. સુખકારી સદા ઘન શ્યામ, તો ભગવાન છે ને એ સુખકારી છે, જે કોઈ શરણે આવે એ બધા એને સુખી બનાવે છે. અને એટલા માટે તો ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગી લીધા ને. આજે આખી દુનિયા એમ કહે મારા સ્વામિનારાયણ સુખી બહુ હોય. કેમ ન હોય? કારણ કે આપણા બાપ સ્વામિનારાયણ ભગવાને વરદાન માગેલું છે ગુરુદેવની પાસે કે તમારો જે આશ્રિત બને એના હાથમાં રામ પાતળ લઈને ઘરો ઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય તો એ દુઃખ મને મળજો, પરંતુ તમારો આશ્રિત અનધન વસ્ત્રે કરીને કોઈ દી દુઃખી ન થાય. આજ જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હશે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને, એને કોઈ દિવસ હાથમાં ભિક્ષા પાત્ર લઈને માગવું ન પડે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, મન વાંસિત પૂરણ કામ, અંત કાળે સગુ નહીં. દેવાનંદ સ્વામી કહે છે કે ભગવાનના શરણે જે જીવ આવે છે એના બધા જ દુઃખને ભગવાન કાપે છે અને એના મનની જે ઈચ્છા હોય એ પૂરી કરે છે. વાલા ભક્તજનો, આ ઘનશ્યામ મહારાજ છે ને એ સંકલ્પ સિદ્ધ છે. તમારે કાંઈ પણ માગવું હોય બીજે ક્યાંય હાથ ન લંબાવતા અહીંયા ઘનશ્યામ મહારાજની પાસે આવીને સંકલ્પ કરજો, બધા સંકલ્પ પૂરા કરશે. માટે વાલા ભક્તજનો, કાયમને માટે ભગવાનના થઈને રહીજો. જે ભગવાનનો થાય છે એની ભગવાન ચિંતા કરતા હોય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ માં શુચઃ. 5 પાંડવો ભગવાનના થઈને રહ્યા ને, સામે કેટલું મોટું સૈન્ય હતું, કેવા યોદ્ધા હતા, છતાં 5 પાંડવોમાંથી એકનો વાળ વાંકો ન થયો હોય તો એ પ્રતાપ હતો કૃષ્ણ ભગવાનનો. એને કારણે 5 પાંડવોનો વિજય થયો. નકર 5 પાંડવોનું પાંચ્યું ન ઉપજે. હવે ભીષ્મ દાદા વિચાર કરો કે પોતે સંકલ્પ કરે તો જ મોત આવે, હવે એને મારવા કઈ રીતે કયો જોઈ? દ્રોણાચાર્ય એક જે 5 પાંડવોને વિદ્યા ભણાવનારા ગુરુ તો હામા પક્ષમાં હતા, નકર ગુરુને જીતી શકાય? છતાંય પણ 5 પાંડવોનો વિજય થયો હોય ને તો એ ભગવાનના થઈને રહ્યા હતા. એટલા માટે મેઘપુર ગામની અંદર સુંદરજી સોની સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. સોનીનું કામ કરે. તો એ સમયે સોનાની ખરીદી કરવા માટે જામનગર જવું પડતું. પરંતુ જ્યારે જ્યારે ખરીદી કરવા માટે જાય ત્યારે સાથે એક વડાવિયાને લઈને જાય. વડાવિયો એટલે સાથે બોડીગાર્ડ માણસ, કારણ કે સોનું એ વખતે રસ્તાઓ બધા વિકટ. પરંતુ એકવાર અચાનક જવાનું થયું. જામનગર જઈ જે કંઈ ખરીદી કરવાની હતી ખરીદી કરીને રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય છે. નદીનો કોતરાળો રસ્તો છે. એમાં બન્યું એવું કે જામનગરનો એક ડાકુ, એને ખ્યાલ આવી ગયો કે આ સુંદરજી એકલો જઈ રહ્યો છે. ઘોડા ઉપર બેસી પવન વેગે પાછળ ઘોડો દોડાયો, તબડક તબડક તબડક. સુંદરજીભાઈને તો કંઈ ખ્યાલ નહીં. ઘોડાના ડાબલાનો અવાજ સંભળાનો એટલે સુંદરજીભાઈ આમ પાછું વળીને જોવે ન જોવે ત્યાં તો ઓલો ડાકો આંબી ગયો, પહોંચી ગયો. સુંદરજીને કહે છે કે સુંદરજી, એક પણ ડગલો આગળ મૂક્યો તો યાદ રાખજે કે તને તારું મોત વાલું નહીં હોય. સુંદરજીભાઈ ત્યાં ત્યાં ઊભા રહી ગયા. જે હોય લાવી જોઈએ.
સુંદરજીભાઈ પાસે જે હતું એ બધું આપી દીધું. ત્યારે ઓલો ડાકુ એમ કહે છે કે મારો નિયમ છે, લૂંટા પછી હું એને જાનથી મારી નાખું છું. સુંદરજીભાઈ કે ભાઈ તમારે જે જોતું હોય એ લઈ લો. મને શા માટે મારી નાખવા માટે તૈયાર થયા? તો કે મારું નિયમ છે. આ ચોર લોકો હોય ને નીતિવાળા હોય, તમને ખબર છે? ચોર લોકો લૂંટીને જતા રહેતો તો વાંધો નહીં, પણ આપણને બરાબરનો મેથી પાક આપે, આપણને મારે. એ શું કામ મારે ખબર છે? એ કે અમે મહેનત વિનાનું લેતા નથી, આપણને માર્યાની મહેનત કરી એને. તો સુંદરજીભાઈને કહે છે કે જાનથી હું તને મારી નાખીશ. સુંદરજીભાઈ કર કરીને કહે કે ભાઈ તમારે જે જોતું હોય એ લઈ લો, પણ શા માટે મને મારી નાખવા માટે? તો કે મારો નિયમ છે. ભગવાનના ભગત હતા ને તો અંત વખતે એને ભગવાન યાદ આવ્યા. પેલા ડાકુને કહે છે કે 5 મિનિટ મને ભગવાનનું સ્મરણ કરવા દે. અને કહેવાય છે કે પૂજા હતી, સામે મૂર્તિ પધરાવી, હાથમાં માળા લીધી. ઓલો ડાકુ હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભો છે. 5 મિનિટ પૂરી થાય એટલે એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ થવાનું જ. અને સામે મોત દેખાય ત્યારે ભગવાન કેવા યાદ આવે? કયો છે? ધરતીકંપ થયો ને ત્યારે બધે ગામો ગામ ધૂન ભઈ ગઈ હતી, શ્રી રામ જય જય રામ. જેવો ભૂકંપ પૂરો થયો ને પૂરું થઈ ગયું, બધું ઊભું થઈ ગયું. જે બદ્રીનારાયણની યાત્રા કરી હોય ને એ બસ એટલી ઊંચાઈ ઉપર જતી હોય ને, જરાક ફગે ને તો રાઈડ પાડી જાય, એ ભગવાન નીચે પહોંચાડી દઈશું ને જિંદગી પર્યંત તમને ભૂલશું નહીં હો. અને વાલા ભક્તજનો, જ્યાં ભગવાનને યાદ કર્યા ને ઇસી મિનિટે જંગલમાંથી સિંહની 3 હંભળાણી. અને જ્યાં ડાકુ આમ પાછું વળીને જોવે ન જોવે ત્યાં તો સિંહે આવે ને એક જ પંજો માર્યો, ડાકુને ત્યાં મારી નાખ્યો. સુંદરજીભાઈને એમ થયું કે સિંહ મને મારી નાખશે. પાણીનો ધરો ભર્યો હતો, એની અંદર જંપલાઈ દીધું પાણીમાં. થોડીક વાર તો પાણીની અંદર રહ્યા. સુંદરજીભાઈને એમ થયું કે ચાલો બહાર મોઢું કાઢીને જોવું તો ખરો કે પેલો સિંહ છે કે જતો રહ્યો. અને વાલા ભક્તજનો, સુંદરજીભાઈએ જ્યાં પાણીમાંથી મોઢું બહાર કાઢીને સિંહ તરફ નજર કરે તો સિંહ નહોતો, પણ સિંહની જગ્યાએ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી ઊભા હતા. મહારાજ સુંદરજીને કહી રહ્યા છે કે સુંદરજી બહાર આવો, બહાર આવો. સુંદરજીભાઈ પાણીમાંથી બહાર નીકળી સ્વામિનારાયણ ભગવાનના ચરણ પકડી આંખમાંથી દળ દળ આંસુ પડી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને માથે હાથ મૂકીને સુંદરજીને કહે છે કે સુંદરજી ચિંતા ન કરતા, હવે જ્યારે ખરીદી કરવા માટે આવો ને ત્યારે એકલા ન આવતા, સાથે વડાવ્યાને લઈને આવજો. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સુંદરજીભાઈ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે પહોંચી ગયા છે. માટે વાલા ભક્તજનો, આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન મને અને તમને મળ્યા છે. માટે જીવનમાં ભગવાનનો દ્રઢ આશરો રાખજો, કાયમને માટે ભગવાનના થઈને રહેજો. તો આજ પણ પોતાના આશ્રિતો ભક્તોનું ભગવાન સદાય રક્ષણ કરે છે. તો વાલા ભક્તજનો, આજે અમૃતોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, કેરીના રસનો પ્રોગ્રામ. આપણે તો એન કેન પ્રકારે ભગવાનને રાજી કરવા છે કે એ બાને ભક્તો આવે, ભગવાનનું ભજન થાય, ભગવાનની કથા દ્વારા કંઈક વિશેષ ભગવાનનો મહિમા સમજાય. એટલા માટે એન કેન ગમે તે બાના કાઢી અને ઉત્સવ કરીને ભગવાનને રાજી કરવા માટે વાલા ભક્તજનો આ રીતે મંદિરોમાં સુંદર રીતના આયોજનો કરવામાં આવતા હોય છે. બીજું વાલા ભક્તજનો, હમણાં જ અમે તરલભાઈને એ બધા બેઠા હતા, તમને વાત કરું? લે તમે કોઈ બોલતા નથી. લે વાલા ભક્તજનો, આવતા
શુક્ર, શનિ અને રવિ 3 દિવસ આપણા મંદિરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે બધા આવશો કે તાલી પાડીને જતા રહેવાના છો? એટલે શુક્રવારે આપણે તમે ચાલુ દિવસ છે ને એટલે આપણે મોડેથી કથા ચાલુ કરશું. 6:30 વાગ્યા પછી આરતી બારતી બધું પૂરું કરી અને પછી 8 વાગ્યા સુધી કથા કરીશું. શનિવારનો જે દિવસ જે રીતે આપણો ટાઈમ ટેબલ છે એ પ્રમાણે, અને રવિવારે તો 3 દિવસ સુંદર રીતે આપણે ભગવાનના ચરિત્રો દ્વારા કંઈક વિશેષ ધર્મ નિયમનું પાલન થાય, વિશેષ ભગવાનનો મહિમા સમજાય, તમને બધાને ખૂબ બળ પ્રાપ્ત થાય. તો શુક્ર, શનિ અને રવિ 3 દિવસ આપણા મંદિરમાં કથા વાર્તાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો બધા જ ભાઈઓ બહેનો પધારજો. પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો 3 દિવસ સુધી ઉઠે ટોરન્ટોથી તમારી પાસે આવ્યો હોય તો તમારે તો ઘરેથી અહીંયા આવવું પડે કે નહીં કયો છે? ન આવત પછી મને ખોટું ન લાગે કયો છે? પણ વાલા ભક્તજનો, આમ તો ટોરન્ટોમાં હું 2 વાર આવી ગયો. એકવાર અઠવાડિયું રોકાણો હતો ને એકવાર 15 દિવસ ધનુર્માસમાં આવ્યો હતો. પણ પાછું દેશમાં જવાનું થયું. રાકેશભાઈ કે તમે કથા વાર્તા સારી કરો છો તો આવો તો સારું રહેશે. અહીંયા મારે કોઈ સંતો છે નહીં. તો વાલા ભક્તજનો આવવાનું થયું. પછી અહીંના બધા હરિભક્તોએ વાત કરી તો મેં કીધું તમે રાકેશભાઈને વાત કરી લ્યો, અને વાલા ભક્તજનો ભગવાનને દયા કરી તો અહીંયા આવવાનું સેટિંગ થઈ ગયું અને તમારા વચમાં આવીને બેઠા છે. પણ વાલા ભક્તજનો, આટલા બધા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ કેટલા બધા તમે મંદિરે આવો છો. મંદિર પણ નાનું પડે છે. એને કારણે ભગવાને દયા કરીને બાજુનો હોલ આપણને મળી ગયો. એ મોટી ઘનશ્યામ મહારાજની દયા કે મોટું સરસ મંદિર થઈ જાય છે. પછી તો તમારે બધાને બેસવા માટે ખુરશી ઢાળ દઈશું. આ બેઠા બેઠા તમને ઢીચણ દુખે ને? હા, કારણ કે આપણે બેવાના હવે અંગ નીકળી ગયા. કોઈથી બેવાનું થાય ને, જમવાનું હોય તો ડાઇનિંગ ટેબલ ઉપર, ઓફિસમાં હોય તો ખુરશી ઉપર. હવે તો બેસવાના જમાના જતા રહ્યા. તોય તમે આટલી કલાક બેસો છો, તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા કહેવાય. આ મોટું તપ કહેવાય. હો, અત્યારે આ બેવું ને એ મોટામાં મોટું તપ કહેવાય. પરંતુ વાલા ભક્તજનો, બહુ મોટો અહીંનો સત્સંગ છે. તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો. તો વાલા ભક્તજનો, અહીંયા બાજુની જે જમીન લેવામાં આવી છે એની અંદર કોઈ પણ હરિભક્તો બાકી હોય તો સ્ક્વેર ફૂટનો ભાવ $250 રાખવામાં આવેલા છે. તો ચોક્કસ એની અંદર તમારું યોગદાન આપી અને ભગવાનને રાજી કરજો. તો આપણે શુક્ર, શનિ, રવિ 3 દિવસ સુધી સુંદર રીતે ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો ભાઈઓ બહેનો, તમે મોટી સંખ્યામાં આજે જે રીતે પધાર્યા છો એ રીતે 3 દિવસ સુધી ચોક્કસ તમે પધારજો. તો અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. આગળનો પ્રોગ્રામ જે કાંઈ હશે એ ભગત આપણને જણાવશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કેમ ઢીલા ઢીલા બોલો છો? બોલો નરનારાયણ. હજી જેવું જોઈએ એવું નહીં આવતું. તમને ખબર છે ને, ઓલવેઝ હું 3 વખત બોલાવું છું. એક જ વખતમાં તમે બોલી નાખો તો બીજી વખત બોલાવવું ન પડે. તો ફરીથી બોલો સ્વામિનારાયણ ભગવાન. સરસ, મજા પડી ને કથામાં? હે, ભગવાનની કૃપા થાય ત્યારે સંત મળે. અને આપણને સંત મળ્યા છે તો એનો લાભ આપણે કેમ ન લઈએ? તો સરસ મજાની શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસની સાંજની કથાનું આયોજન રાખ્યું છે. તો આપ સૌ ભક્તો પધારજો. હવે આપણે ઠાકોરજીનો
કેરીનો રસથી અભિષેક કરવાનો છે. જે ભક્તો સેવા લખાવી છે એ નું નામ લેવામાં આવશે. તો સૌથી પહેલાં પુરુષ ભક્તો છે એ ઊભા થજો અને પછી પાછળથી એક ચેર અહીંયા લેતા આવજો સ્વામીજીને બેસવા માટે. પછી પાછળથી, કેમ કે પછી બહેનો આવશે એ ઠાકોરજીનો અભિષેક કરવા માટે. તો આજની સભાના મુખ્ય યજમાન જે છે, એટલે કે સભાના યજમાન છે, સ્પોન્સર છે, એવા શ્રી કૃષ્ણ કૃપા પરિવાર, તાળીથી વધાવજો. આપણે બીજા યજમાન છે સભાના જીતુભાઈ વગાસિયા, તાળીથી વધાવજો. એ રીતના પછી ત્રીજા હરિભગત છે આપણે જે સભાના સ્પોન્સર પિયુષભાઈ અદ્રોજા, તાળીએ મોડી વગાડો છો. તમને ખબર છે મનુષ્ય જે છે એની ટોટલ જે જન્મ લે એ કેટલી યોનિમાં જન્મ લે સાહેબ? 84 લાખ ને. તમે આવી રીતના તાળી વગાડો ને એટલે એક યોની છે ને એ બળે. હવે કેટલી તાળી વગાડવાની તમારે જોવાની. હે, એક તાળી વગાડીએ તો એક યોની છે મટી જાય. હવે આપણે કેટલી તાળી વગાડવાની? હે, એટલે ધ્યાન રાખવાનું. આપણે બીજા જે સભાના સ્પોન્સર છે મિત્તલભાઈ દવે, હવે બેનો ઓછી વગાડે છે કેમ કે એમના પૂરા થઈ રહ્યા છે એટલે. અને પાંચમા જે સેવાના સભાના સ્પોન્સર છે પરમ ભક્ત નર્મદાબેન ગોવિંદભાઈ પટેલ. और हमारे जो प्रसाद भोजन के जो दूसरे यजमान हैं वो वर्मा फैमिली, उनके लिए भी ताली बजाइएगा. अभी 2 वीक पहले भी उनका सत्संग था, तो फिर बाद में 2 रह गई थी, देरानी और जेठानी दोनों रह गई थी. तो उन दोनों ने संकल्प लिया कि हम भी करवाएंगे. तो उनकी तरफ से भी आज का भोजन का प्रसाद है, तो एक बार ताली बजाइएगा. હવે આપણે એક એક જે યજમાનો જે છે, अब थोड़ी सी और सेवा करनी है. थोड़े थोड़े से आगे आ जाइए, थोड़े थोड़े से આગળ આવી જાઓ. થોડા થોડા આપણી ભાષામાં જ કહીએ તો, કેમ કે પાછળ ઘણા બધા ભક્તો છે ને ઊભા છે અને હજી તો 6:30 જ વાગ્યા છે. હા, આરતી બાકી છે એટલે ભક્તો ઘણા બધા જોબેથી છૂટા થઈને આવશે એટલે જગ્યા પાછળ એમના માટે રવા દેવી પડે ને. બહેનોને અલગ નહીં કહેવું પડે કે તમે આગળ આવો એમ. આવી જાઓ થોડો થોડો. અને પાછળ જે ગેલેરીમાં જે ભક્તો ઊભા હશે ને એ પણ આગળ આવી જજો અહીંયા બેસવા માટે. બાલ્કનીમાં આ જે ગળીમાં ઊભા હોય એ બધા જ અહીંયા જગ્યા થઈ ગઈ છે. અહીંયા ખાસી બધી જગ્યા છે. 2-5 બીજા બેસે. થોડાક આગળ આવો, નજીક બેસો. કોરોના જતો રહ્યો છે, બાજુને અડીને બેસો. તો હવે જે ભક્તોએ આ સેવા મેંગો ઉત્સવના યજમાન બન્યા છે, એટલે કે પ્રસાદીની બોક્સના, એ બધા જ યજમાનોનું નામ આવે છે. પરમ ભક્ત ઋતુલભાઈ પટેલ, તાળી વધાવતા રહેજો. 5 બોક્સના છે યજમાન. પરમ ભક્ત મનોજભાઈ ધડુક 5 બોક્સના યજમાન. પરમ ભક્ત આર્યન મનીષભાઈ પટેલ 5 બોક્સના યજમાન. પરમ ભક્ત મિત્તલભાઈ દવે 3 બોક્સના યજમાન. પરમ ભક્ત દીપિકાબેન સત્યમભાઈ પટેલ 2 બોક્સના યજમાન. પરમ ભક્ત પ્રયાંશ પટેલ 2 બોક્સના યજમાન. પરમ ભક્ત દિવ્ય નરેન્દ્રભાઈ પટેલ 2 બોક્સના યજમાન. પરમ ભક્ત ચેતનભાઈ વેકરિયા 2 બોક્સના યજમાન. પરમ ભક્ત યશ પટેલ 2 બોક્સના યજમાન.
હવે બે બે આંકડો બોલીશ, યજમાન એવું નહીં બોલવું, એટલે સમજી લેજો તમે. પરમ ભક્ત ચિરાગભાઈ 2 બોક્સના, પરમ ભક્ત દીપકભાઈ ચોરવડિયા 2 બોક્સના યજમાન, પરમ ભક્ત દેવ કલ્પેશભાઈ 2 બોક્સ, પરમ ભક્ત સંજયભાઈ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત કિરીટભાઈ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત સાવનભાઈ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત જીગરભાઈ પોકર 2 બોક્સ, પરમ ભક્ત હર્ષ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત નિક્ષનભાઈ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત સાનવી તરલ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત જીગરભાઈ પોકર 2 બોક્સ, પરમ ભક્ત હિમાંશુભાઈ ડોબરિયા 2 બોક્સ. શું વાત છે. પરમ ભક્ત કલ્પેશભાઈ પટેલ 2 બોક્સ, પરમ ભક્ત રવિભાઈ જલાવાડિયા 1 બોક્સ, કિયાન વિશાલભાઈ પટેલ 1 બોક્સ, પાર્થ કાંજીભાઈ અગારા 1 બોક્સ, રવિ ડોબરિયા 1 બોક્સ, આઝાદ રાંદડિયા 1 બોક્સ, પરમ ભક્ત ચંદ્રિકાબેન પટેલ 1 બોક્સ, ભરતભાઈ પટેલ 1 બોક્સ, ગોવિંદ દાદા 1 બોક્સ, અંશ કાર્તિકભાઈ પટેલ 1 બોક્સ, આકાશ દિલીપભાઈ પટેલ 1 બોક્સ, સંજયભાઈ અગારા 1 બોક્સ, રવિ કાંચડિયા 1 બોક્સ, રેયાંશ સચિન વેકરિયા 1 બોક્સ, કૌસ્તુભભાઈ પટેલ 1 બોક્સ, જીતેન્દ્રભાઈ મોઢ 1 બોક્સ, પ્રફુલ્લભાઈ પટેલ 1 બોક્સ, અંકિતભાઈ પોપટભાઈ પટેલ 1 બોક્સ. કોઈ બાકી છે આમાંથી મને કીધું હોય અને પછી યા તો હમણાં એને સંકલ્પ થયો હોય કે મારું પણ એક કોઈને થયો છે 1 બોક્સ, મારું પણ એમ 2 બોક્સ. પ્રણવભાઈ પટેલ 2 બોક્સ. બીજું કોઈ જેને બાકી હોય એને સંકલ્પ થયો કે મારો 1 બોક્સ રહી ગયું છે? ગૌતમભાઈ પટેલ 1 બોક્સ. સરસ સરસ. તો હવે સૌથી પહેલાં જે આપણે યજમાનો જે છે એ આગળ આવજો. કૃષ્ણ કૃપા પરિવાર, જીતુભાઈ વઘાસિયા, પિયુષભાઈ અદ્રોજા, મિત્તલભાઈ દવે અને નર્મદાબેન ગોવિંદાન પટેલ એટલે કે એમના સુપુત્ર હિતેશભાઈ પટેલ આવજો અને અભિષેક કરવાનો છે. વારા પરથી આવજો. આગળ જે ભક્તોનું નામ બોલાય છે આગળ આવજો ધીરે ધીરે. પાંચ કોણ નામ? હા. અને પરમ ભક્ત ઋતુલભાઈ પટેલ, મનોજભાઈ ધડુક, મનીષભાઈ પટેલ એ પણ આગળ આવજો. અભિષેક કરવાનો છે. એના પછી બધા યજમાનો કરવાનું જ છે પણ આગળ રહેજો બધા. સ્વામીજી જોડે રહેશે એટલે સ્વામીજી જે પહેલાં અભિષેક કરશે ને બાકીના યજમાનો કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામી જે યજમાને નામ લખ્યું છે બાકીના આમ્ર ઉત્સવમાં એ વારા પરથી આવતા રહેજો. જેમ કે સત્યમભાઈ પટેલ, પ્રેયાંશ પટેલ, દિવ્ય પટેલ, ચેતનભાઈ વેકરિયા, યશ પટેલ, જે ભક્તોએ નામ લખ્યું છે સેવામાં એ જ બધા ભક્તો વારા પરથી આવતા રહેજો. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ मन भूल मत जयो श्री घनश्याम के चरण मन भूल मत जयो स्वामी नारायण हे मन भूल मत जयो स्वामी नारायण સ્વામી નારાયણ 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ स्वामी नारायण नारायણ નારાયણ સ્વામી નારાયણ 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 આગળ આવજો. યશ પટેલ, ચિરાગભાઈ, દીપકભાઈ ચોડવડિયા, કલ્પેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સાવનભાઈ પટેલ, જે ભક્તોએ સેવા લખી છે બધા આગળ આવજો. નારાયણ स्वामी नारायण નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ થોડી ઝડપ રાખજો. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 ઓ મારા તનડાના તાપ નિવાર્યા રે આવી મારા તનડાના તાપ નિવાર્યા રે સજની ઘોડે આનંદ માર્ગે
શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા ઓ આવી આવી મારા તનડાના તાપ નિવાર્યા રે સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા હરખી શૂઠી હું તો સન્મુખ ચાલી હરખે સૂઠી હું તો સન્મુખ ચાલી તેડી બેસાડ્યા મેં તો બાયલડી જાલી તેડી બેસાડ્યા મેં તો બાયલડી જાલી ઓ હરીને નિરખી હું તો હરીને નિરખી હું તો થઈ છું રે ગેલી રે ગેલી ગેલી સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા 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 ઓ હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી હાથે સાહેલી હાથે સાહેલી હાથે સાહેલી હાથે સાહેલી ઓ હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી ઓ ગુણની મર્યાદા મેં તો કોરે લઈને લી ગુણની મર્યાદા મેં તો કોરે લઈ મેલી ઓ હરીને જવાડી હું તો હરીને જવાડી હું તો થઈ છું રે ગેલી 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 સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા 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 ઊંચી આકાશે મારે નવતમ મેળી ઊંચી આકાશી મુજે તમ મેળી ઊંચે આવાસે મુજને એકાંતે તેડી ઊંચી આવાસે મુજને એકાંતે તેડી હૈરાની રાડ્યો મેં તો હૈરાની રાડ્યો મેં તો હરી આગળ રેલી રે રે સજની કોડે આનંદ માર્ગે ધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા હવે બહેનો અભિષેક કરવા માટે જજો બધા જે યજમાનો
પતી ગયા હોય, જેણે જેણે મેંગા ઉત્સવમાં સેવા લખાવી છે એ ભક્તો બહેનો છે એ તમે અભિષેક કરવા માટે જજો વારા પરથી. ચલો બહેનો ઊભા થાઓ. હા, मीठे रस से भर्यो रे राधा रानी लागे, राधा रानी लागे, मुने कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मुने कारो कारो यमुना जीरो वाणी लागे. मीठे रस से भर्यो रे राधा रानी लागे, राधा रानी लागे, मुने कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे, मने काड़ो काड़ो ઝડપ રાખજો, ઝડપ पानी ઝડપ રાખજો, ઝડપ. लागे. यमुना मैया कारी कारी राधा गोरी गोरी, यमुना मैया काड़ी काड़ी राधा गोरी गोरी. हे यमुना मैया कारी कारी राधा गोरी गोरी. यमुना मैया काड़ी काड़ी राधा गोरी गोरी. गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी. हे वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचाए बरसाने की छोरी. ब्रज धाम के दुलारे राधा रानी लागे, राधा रानी लागे, मुने कारो कारो यमुना जीरो पानी लागे. ब्रज धाम के दुलारे राधा रानी लागे, राधा रानी लागे, मने काड़ काड़ जमुना जी ने पानी लागे. चलिए एक बार अयोध्या को हम याद करते हैं. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. बहुत सालों तक हमने प्रतिज्ञा की और प्रतीक्षा की और फिर बाद में ओ राम आए हैं राम आए हैं, राम आए हैं, राम आए हैं. मेरी झोपड़ी के भाग्य आज खुल गए हैं, राम आए हैं. मेरे झोपड़ी के भाग्य आज खुल गए हैं, राम आए हैं. हो मेरी झोपड़ी के भाग्य आज खुल गए हैं, राम आए हैं. मेरे झोपड़ी के बाग आज खुल गए हैं, राम आए हैं. राम आए हैं राम आए हैं, राम आए हैं, राम आए हैं. ओ राम आए हैं राम आए हैं, राम आए हैं, राम आए हैं. मेरे झोपड़ी के भाग्य आज खुल गए हैं, राम आए हैं. मेरे झोपड़ी के बाग आज खुल गए, राम आए हैं.
ઓ વણતેડ્યા વેલા મારે મંદિરે આવો વણતેડ્યા વેલા મારે રંગલા આવે મન કોડે મોહન મીઠી વેણુ વગાવો મન કોડે મોહન મીઠી વેણુ વજાવે ઓહે તે કરીને મુજને હસીને બોલાવો 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 સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા હો રંગના રંગેલા મુજને રંગ લાગ્યો તારો રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો કેડે ફરે છે જીવન પ્રાણ અમારો કેડે ફરે છે જીવન પ્રાણ અમારો મુક્તાનંદ કહે છે મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધારો 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 સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અરે ધ્યાન રાખો ઓય. ધ્યાન રાખો ને ભાઈ સ્વામી નારાયણ છોકરા લઈને આવતા નહીં, હો? નારાયણ સારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણી 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણી નારાયણી નારાયણ શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણી નારાયણી નારાયણ શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ ભગવાનની જય બોલો શ્રી નર નારાયણ દેવની જય આજે આપણા મંદિરમાં એક મહેમાન પધાર્યા છે પરમ ભક્ત અશોકભાઈ પટેલ આપણા ગુજરાતી કમ્યુનિટીનું આમ જોઈએ તો ગૌરવ કહેવાય એક કેમ કે હમણાં સુધી બધા જ સમાજની સેવા કરતા જ હતા પણ એક ગુજરાતી કમ્યુનિટી માટે અને એમના તરફથી આપણે અશોકભાઈ જે છે એ ઊભા થયા છે આપણે એડમિન્ટનની અંદર તો એમને તાળીથી વધાવજો એક વખત આજે પ્રાર્થના કરીએ કે અશોકભાઈ જે સંકલ્પ લઈને તમે ગુજરાતીનું ગૌરવ સાથે બધા જ કમ્યુનિટી તો ખરું જ પણ એક સ્પેશિયલ ગુજરાતી કમ્યુનિટી માટે જે પણ આપના સંકલ્પો હોય એ ભગવાન પૂરા કરે. કેમ કે એક વસ્તુ છે કે પોતાના પરિવાર માટે તો બધા જીવતા હોય છે પણ સમાજના માટે પણ જીવવું એક આપણું કર્તવ્ય છે અને સમાજ માટે તમે એક સારા પ્રેરણાદાયી બનો અને ભગવાન ખૂબ ખૂબ તમને આગળ વધાવે અને સમાજની માટે જે પણ તમારી થઈ શકતું હોય એ બધું જ ભગવાન તમને બળ આપે એ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આગળ આવજો અને આપના શું વિચાર છે એ તમે અહીં આપણે આશીર્વચન આપજો. તમે તમારા શું વિચાર આગળ આવજો. એની સાથે સ્વામીજી પાસે આશીર્વાદ લઈ લેજો. થોડી જગ્યા કરજો સ્વામી જોડે જોડે પ્રસાદ અને પાછળ બોક્સ પડ્યું છે. અશોકભાઈ આવજો સ્વામી જોડે રૂડા આશીર્વાદ લેજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આવજો આગળ. બોલવાનું છે પ્રભુ. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. જેવી રીતે આશીષ મહારાજે આપણને કહ્યું તો ટૂંકામાં જ બતાવીશ કે જે તમે કીધું એ જ કે સમાજ માટે કંઈક આગળ આવવું પડે. અને હું એટલી તો ગેરંટી આપું છું
કે જે મને સપોર્ટ આપશે અને બધા આપવાના જ છો એમને કદી માથું નહીં ઝુકાવવું પડે નીચે. સમાજ માટે જ આગળ આવ્યો છું અને સમાજ માટે જ કામ કરીશ. અને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ તમારા બધાની પ્રાર્થનાથી જો સમાજનું ભલું થવાનું હશે તો હું આગળ જઈશ અને સમાજ માટે કામ કરતો રહીશ. અને બીજું આ જે પ્રોસેસ છે એના માટે શોર્ટમાં સમજાવી દઉં તો બધાને ખબર પડે. આશીર્વાદ પ્રાર્થના એ પણ બધું જરૂર છે ને એનાથી જ આગળ જવાનું છે. પણ ફર્સ્ટ સ્ટેપ છે નોમિનેશન અને એમાં મેમ્બરશીપ. જો આપણે મેમ્બરશીપ વધુ નહીં બનાવી શકીએ અને એ દિવસે વોટિંગ માટે બધાને લાવી નહીં શકીએ તો આગળનો રસ્તો બહુ અઘરો છે. તો બધાને વિનંતી કરીશ કે બધા મેમ્બરશીપ બાય કરો અને વધુ માહિતી જોઈતી હોય તો આપણા જે હરિભક્તો છે, તરલભાઈ છે, રવિભાઈ છે, જીતુભાઈ છે, સંજય છે, કલ્પેશભાઈ છે, આપણે ધવલભાઈ શાહ છે, રાકેશભાઈ, બધા ઘણા છે આપણા વેલ વિશર અને વોલન્ટિયર. તો એમની પાસેથી વધુ માહિતી મળશે કે આગળની શું પ્રોસેસ છે. તો બધા આ પ્રોસેસમાં જોડાજો અને સપોર્ટ આપજો. તો ભવિષ્યમાં આપણું સમાજનું આપણી કોમ્યુનિટી એટ એ લાર્જ, નોટ ઓનલી આપણે કે એક ગુજરાતી તરીકે આપણે નામ આગળ વધારી શકીએ. તો થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીએ અશોકભાઈ કે જે સંકલ્પ છે તમારો અને જો વિચાર છે તમારો, એક વસ્તુ છે કે સમાજનું ગૌરવ એક વ્યક્તિ બનતું હોય તો હંમેશા આપણું પણ એક કર્તવ્ય છે કે એ વ્યક્તિને આપણે સપોર્ટ કરીએ. હે મને ઘણી વખત એવું થાય કે નવરાત્રિ હોય કે પછી બીજું કોઈ ફંક્શન થતું હોય ત્યારે હું ઓછો જતો હું અને કોઈક દિવસ ગયો હું ત્યારે નહીં ગયો તે દિવસે કહીએ કે કેટલા માણસ હતા, કે 5,000 માણસ હતા, 6,000 માણસ હતા, 8,000 માણસ હતા, ખાલી ગુજરાતી. તો આપણે બધા જ ભેગા થઈ અને અશોકભાઈને સપોર્ટ કરીએ તો ભગવાન એમના સંકલ્પ પૂરા કરે. અને જો ભગવાન એમને નોમિનેશનમાં પાસ કરી દે અને પછી આગળ ધીરે ધીરે આગળ પગથિયું વધતું જાય તો પછી ભગવાન છે એ એમને સદબુદ્ધિ અને સારી પ્રેરણાથી આપણું સમાજનું, આપણા એડમિન્ટન સિટીનું જે પણ રીતે જ્યાં એમનો ભાગ આવે ત્યાં કલ્યાણ કેવી રીતના થાય, એટલે કે સારા કામ કરીને સમાજમાં સેવા કઈ રીતે થાય એ જ એમનું જે આ જેને સંકલ્પ છે એ સંકલ્પને આપણે પૂરો કરવાનો છે. તમે પણ તમારા મિત્ર પરિવાર જેને પણ જાણતા હોય તો પછી જેમ આપણે કહીએ ને કે ઇન્ડિયામાં વોટ કોને આપવાનો? મોદી સાહેબ. એવી રીતના આપણે એડમિન્ટનમાં અશોકભાઈને આપવાનું હે ને. કેમ કે આપણા છે તો આપણે આપણાના નથી થઈએ તો કોના થઈએ? હે એટલે હંમેશા આપણે સપોર્ટ કરતા રહીશું. જે સમાજની માટે સારું કામ કરશે એના માટે આપણે હંમેશા ઓલવેઝ તૈયાર રહેવાનું છે. હા ને. તો સૌને જય સ્વામિનારાયણ. આપણે બીજા ગેસ્ટો પછી ઓકે. હવે આપણે આરતી માટે ત્યાં આરતી તૈયાર કરજો. સ્વામીજી આવે છે. અને બીજું બી કે સ્વામીજી 3 તારીખ સુધી આપણા મંદિરમાં છે અને આપણે કથા વાર્તા અને દર્શનનો લાભ આપશે. પણ જેને જેને પણ ઘરે સંતની પધરામણી કરવી હોય, હરિકૃષ્ણ મહારાજની પધરામણી કરવી હોય એટલે આપણે સભા પૂર્ણ થાય એટલે પછી તમે મારા જોડે અને તરલ ભગત જોડે નામ નોંધાવી દેજો. એટલે પછી સંતની પધરામણી આપના ઘરે જાય છે. સંત મિલન કો જાઈએ તજી કામ ક્રોધ અભિમાન, જ્યું જ્યું પગ આગે ધરે કોટિક યજ્ઞ સમાન. એટલે સંતો અહીંયા, સ્વામીજી અહીંયા છે તો દર્શન કરવા માટે આવજો. અને શુક્રવાર, શનિવાર ને રવિવાર 3 દિવસની આપણી સત્સંગ કથા છે એનો પણ લાભ લેજો. અને સ્વામીજી અહીંયા આવ્યા છે તો